વિષય મુકાયો છે, પણ ફરી મૂકી દઉં કે તમે જાણો છો કે છેલ્લા કેટલાય સમયથી વિશ્વમાં જુદા જુદા દેશો વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. હવેના યુદ્ધો એ ક્યાંય વિસ્તાર વધારવા માટેના નથી, એ પણ કદાચ તમારા ધ્યાન પર આવ્યું હશે. હવેના યુદ્ધો આર્થિક સશક્તિકરણ માટેના છે. કયો દેશ કોનાથી વધુ આર્થિક રીતે મજબૂત બને એના માટેના યુદ્ધો છે. કયો દેશ અન્ય દેશોમાંથી વધુ ને વધુ ઊંડિયામણ લાવે એના માટેના યુદ્ધો છે. આ પરિસ્થિતિમાં આ આર્થિક યુદ્ધ કોણ જીતશે એનો આધાર છે જે તે દેશની પ્રજા ઉપર. અને પ્રજા ઉપર આધાર કઈ રીતે છે કે જે દેશના લોકો વધુ ને વધુ પોતાના દેશના ઉત્પાદન થયેલી વસ્તુઓ જ વાપરશે એ દેશ આર્થિક રીતે વધુ સમૃદ્ધ થશે. અને એટલા માટે આપણે બધાએ એક સંકલ્પ કરવો પડશે કે જબ જબ बाजार जाएंगे स्वदेशी वस्तु ही लाएंगे. ગુણોત્તર રીતે આ સ્વદેશી વિચારનો ફેલાવો થાય એવા પ્રયત્નો આપણા બધાના માધ્યમથી થવા જોઈએ. આપણા કુટુંબના સભ્યો, આપણા સગા સંબંધીઓ, આપણા પડોશીઓ બધાને આપણે કહેશું કે જ્યારે પણ કોઈ પણ વસ્તુ ખરીદીશું ત્યારે સ્વદેશી વસ્તુ જ ખરીદવાનો આગ્રહ રાખીશું. આજકાલ માનનીય વડાપ્રધાન પણ અનેક રીતે સ્વદેશીની હિમાયત કરી રહ્યા છે, મેક ઇન ફોર ઇન્ડિયાની વાતો કરી રહ્યા છે. એટલે આપણે બધાય સ્વદેશીની હિમાયત કરીશું, સ્વદેશી વસ્તુ જ ખરીદીશું. અને આજથી આપણે ભારત માતા કી જય બોલીશું, વંદે માતરમ કરીશું અને સાથે સાથે જય સ્વદેશીનો નારો પણ કરીશું. જય સ્વદેશી એટલે જય સ્વદેશી એટલે રોજ આપણને યાદ રહે કે આપણે જ્યારે બજારમાં જઈશું ત્યારે સ્વદેશી વસ્તુ ખરીદીશું. એ રીતે રાષ્ટ્રને આર્થિક રીતે વધુ મજબૂત કરીશું. આપણા સૌ માટે નેશન ફર્સ્ટ, રાષ્ટ્ર પ્રથમ છે અને રાષ્ટ્ર માટે જે કંઈ કરવું પડે એ આપણે કરીશું. જે વસ્તુઓમાં વિકલ્પ છે, જે વસ્તુઓ સારી ક્વોલિટીની આપણી સ્વદેશી વસ્તુઓ ઉપલબ્ધ છે ત્યાં આપણે સ્વદેશી વસ્તુઓ જ ખરીદીશું. અને સાથે સાથે અત્યારથી સ્વાવલંબન તરફ જઈશું. સ્વાવલંબન, આપણે કોઈના પર આધારિત રહેશું નહીં. નોકરીની ભીખ માટે લાઈનમાં નહીં ઊભા રહીએ. આપણે પોતે સ્વાવલંબી થવાનો આગ્રહ રાખીશું. માનસિકતા બનાવીશું કે હું મારો નાનો કે મોટો ખુદનો વ્યવસાય વેપાર કરીશ. નાની નાની પ્રોડક્ટ મારી પોતાની હશે. હું કોઈની આગળ નોકરી માટે ભીખ માંગીશ નહીં. નોકરી લેનાર નહીં પણ નોકરી દેનાર બનીશ, આવો સંકલ્પ કરીશું. એટલે આપણે રોજ રાજન સર જય જય સ્વદેશીનો નારો કરીશું. એટલે આપણા માટે ભારત માતા પણ મહત્વની છે. વંદે માતરમ એટલે આ ભૂમિને વંદન કરીએ છીએ અને સાથે સાથે જય સ્વદેશીનો નારો કરીએ છીએ. એનો મતલબ આપણે સ્વદેશીની હિમાયત કરીશું, સ્વદેશી વસ્તુ જ ખરીશું. ધન્યવાદ. ભારત માતા કી જય.